અહીંનો ઇતિહાસ એવો છે કે ચંડી ચામુંડા માતાજીનું નામ છે, બે મુખવાળી માતાજી છે. અને તમે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં જાઓ તો તમને ચામુંડમાનું એક જ મુખવાળું મંદિર જોવા મળે. ચોટીલામાં એક જ એવું મંદિર છે કે જ્યાં તમને ચંડી ચામુંડા બે માતાજી એક સાથે મળે. અને એની પાછળનો ઇતિહાસ એવો છે કે જ્યારે ચંડમુંડ નામના બે રાક્ષસ હતા ત્યારે એનો વધ કરવા માટે માતાજીએ બે સ્વરૂપ લીધા, ચંડી ચામુંડા, અને એનો વધ કરીને માતાજીએ અહીંયા પ્રાગટ્ય કર્યું હતું. એટલે અહીંયા પ્રાગટ્ય છે અને એ માટે જ અહીંયા ચોટીલામાં ચામુંડમાનું ધામ કહેવાય છે. મેં એવું સાંભળ્યું છે કે આજની તારીખમાં કોઈ રાત્રે મંદિરે નથી રહી શકતું. એમાં એવું છે કે માતાજીનું પહેલેથી એવું છે કે અહીંયા કોઈને રાત્રિ રોકાણ ન કરવું, કોઈ પણ હોય. અમારા પૂજારી આદેશ એવો છે કે અમારા પૂજારી પરિવાર પણ રાત્રિ રોકાણ કરી શકતું નથી. ફક્ત આસો મહિનાની નવરાત્રિમાં 9 દિવસની જ અનુમતિ છે, 9 દી રોકાવાની, પછી નહીં રોકાય. ત્યારે પૂજારીને માત્ર 2-4